નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ફોટોઇલેક્ટ્રિક અસરનું સમીકરણ મેળવીશું. હવે સમીકરણ મેળવતા પહેલા પ્લાન્કનું સૂચન. પ્લાન્કે શું કીધું હતું? પ્લાન્કનું ક્રાંતિકારી સૂચન. પ્લાન્કે એવું કીધું હતું કે કોઈ પણ જે આપાત પ્રકાશની આવૃત્તિ કે આપાત પ્રકાશની આવૃત્તિ, જો આપાત પ્રકાશની આવૃત્તિ f હોય તો f સાથે સંકળાયેલી ઊર્જા કેટલી હશે? hf. તો ઊર્જાનું શોષણ કે ઉત્સર્જન, hf ના પૂર્ણ ગુણાંકમાં જ થશે. એટલે કે શક્ય ઊર્જાઓ, એવી ઊર્જાઓ પૂર્ણ ગુણાંક કીધો એટલે કે hf, 2hf, 10hf આવી ઊર્જાઓ મળી શકે. અને અશક્ય ઊર્જાઓ તો કે 0.5hf, 2/3hf આવી ઊર્જાઓ આપણે ક્યારેય મેળવી શકીએ નહીં. તો આની મદદથી, આ સિદ્ધાંતની મદદથી ઊર્જાનું જે સમીકરણ મળ્યું આપણને En બરાબર nhf, જ્યાં hf ને ક્વોન્ટા પણ કહે છે. ક્વોન્ટા એટલે hf ઊર્જાનો જથ્થો, એટલે કે એક ફોટોનની ઊર્જા હોય તેને આપણે શું કહીશું? ક્વોન્ટા. આમ કોઈ પણ માંથી ઊર્જાનું શોષણ કે ઉત્સર્જન hf ના પૂર્ણ ગુણાંકમાં જ થાય છે. તેથી n ફોટોનની ઊર્જા E બરાબર nhf. હવે કોઈ પણ ધાતુમાંથી કોઈ ઇલેક્ટ્રોનનું આપણે ઉત્સર્જન કરવું છે, તો આમાં આપણે તેની ઉપર hf ઊર્જાનો કોઈ પ્રકાશ આપાત કરીએ અને આ પ્રકાશમાંથી ઇલેક્ટ્રોન કે ધાતુનું વર્ક ફંક્શન કેટલું છે? તો કે વર્ક ફંક્શન બરાબર I0. આ hf ઊર્જામાંથી ઇલેક્ટ્રોન કેટલી ઊર્જાનું શોષણ કરશે? વર્ક ફંક્શન જેટલી. અને પછી કોઈ ઊર્જા રહેશે તો તે ઊર્જા સાથેનું ઉત્સર્જન થશે અને તે તેની કઈ ઊર્જા હશે? મહત્તમ ગતિ ઊર્જા. આમ hf ઊર્જા, કુલ ઊર્જા કેટલી હતી? કુલ ઊર્જાના બે ભાગમાં ગઈ તો કુલ ઊર્જા બરાબર શું લખી શકીશું? એક તો વર્ક ફંક્શન પ્લસ મહત્તમ ગતિ ઊર્જા. તેથી કુલ ઊર્જા બરાબર hf, વર્ક ફંક્શન બરાબર I0 પ્લસ મહત્તમ ગતિ ઊર્જા કે મેક્સિમમ. તો સમીકરણમાંથી આપણે કે મેક્સિમમ ને કરતા બનાવી તો કે મેક્સિમમ બરાબર શું લખી શકીશું આપણે? hf માઈનસ I0, જ્યાં I0 બરાબર ધાતુનું વર્ક ફંક્શન અને તેનું સમીકરણ hf0. તેથી મહત્તમ ગતિ ઊર્જા કે મેક્સિમમ બરાબર hf માઈનસ hf0. હવે ગતિ ઊર્જા કે મેક્સિમમ અને આવૃત્તિ વચ્ચેનો આલેખ દોરીએ. સમીકરણમાં તો મહત્તમ ગતિ ઊર્જા કે મેક્સિમમ બરાબર hf માઈનસ I0 અથવા hf માઈનસ hf0. હવે આ સમીકરણને સુરેખાનું સમીકરણ શું છે? તો કે y બરાબર mx plus c. આ સમીકરણ સાથે સરખાવવામાં આવે તો આલેખનો ઢાળ કેટલો આવશે? h એટલે કે પ્લાન્ક અચળાંક 6.63 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત
અને સી બરાબર અંતઃખંડ કેટલો આવે છે -5 એટલે કે વર્ક ફંક્શનના ઋણ મૂલ્ય બરાબર તો આપણે ગ્રાફ બનાવીએ y અક્ષ પર શું લેવાનું છે y અક્ષ ઉપર ગતિ ઊર્જા કે મેક્સિમમ x અક્ષ ઉપર આપાત પ્રકાશની આવૃત્તિ તો સમીકરણ પરથી એક તો ફિક્સ છે કે જ્યારે f બરાબર 0 કે આવૃત્તિનું મૂલ્ય 0 લેવામાં આવે ત્યારે મહત્તમ ગતિ ઊર્જા કે મેક્સિમમ કેટલી થાય -5 જેટલી એટલે કે આપણે આ મૂલ્ય છે ને કહી દઈએ 5 આ મૂલ્ય કેવું છે ઋણ જશે નીચે તો અને આલેખનો ઢાળ કેવો છે અચળ તો આલેખ કેવો મળશે સુરેખ આ કે મેક્સિમમ વિરુદ્ધ f આપાત પ્રકાશની આવૃત્તિનો આલેખ અને આ પોઈન્ટ પાસે ગતિ ઊર્જા કે મેક્સિમમ કેટલી હશે 0 અને આ પોઈન્ટ માટે આપાત પ્રકાશની આવૃત્તિ 0 ઉગમ બિંદુ O હવે ગતિ ઊર્જાનું બીજું સમીકરણ લઈ ગતિ ઊર્જા કે મેક્સિમમ બરાબર શું લખીશું આપણે ev0 કાલના લેક્ચરમાં ભણી ગયા તો આગળના લેક્ચરમાં બરાબર hf -5 તો હવે અહીંથી આપણે સ્ટોપિંગ પોટેન્શિયલના સૂત્રનો પત્તા બનાવી તો v0 બરાબર hf ના છેદમાં e માઈનસ 5 એટલે કે hf 0 ના છેદમાં e હવે આને સુરેખાના સમીકરણ એટલે કે y બરાબર mx c સાથે સરખાવીશું તો આપણને આલેખનો ઢાળ કેટલો મળશે m આલેખ દોરવાનો છે y વિરુદ્ધ x એટલે કે v0 વિરુદ્ધ આવૃત્તિ f તો f નો સરવાળો શું છે h upon e એટલે ઢાળ m બરાબર h upon e h તે અચળાંક છે e અચળાંક છે એટલે ઢાળ કેવો થઈ ગયો અચળ અને અંતઃખંડ બરાબર c બરાબર -hf0 ના છેદમાં e એટલે કે આલેખની શરૂઆત y અક્ષ પરના ઋણ મૂલ્યથી થશે આપાત પ્રકાશની આવૃત્તિ x અક્ષ પર અને સ્ટોપિંગ પોટેન્શિયલ y અક્ષ પર હવે ઢાળ કેવો છે અચળ અને બીજી વસ્તુ કે જ્યારે આવૃત્તિ બરાબર 0 હર્ટ્ઝ કે આવૃત્તિ 0 હોય ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ v0 બરાબર શું આવશે તો કે અંતઃખંડ બરાબર અહીંયા આવૃત્તિ બરાબર 0 મૂકી દીધા સમીકરણ મળશે -sf0 ના છેદમાં e એટલે આપણે આ જે પોઈન્ટ છે ઋણ મૂલ્ય hf0 ના છેદમાં e અને ક્યાંથી આલેખની શરૂઆત થશે અને આલેખમાં શું થશે તો કે આલેખનો ઢાળ કેવો છે ધન એટલે આલેખના બંનેના મૂલ્યમાં વધારો થશે અને આલેખ કેવો મળશે આપણને રેખીય અને આ પોઈન્ટ પાસે સ્ટોપિંગ પોટેન્શિયલ v0 ની કિંમત કેટલી થશે 0 આઈન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક સમીકરણ અને વિકિરણ ઊર્જાનો ક્વોન્ટમ ફોટોઇલેક્ટ્રિક અસર સમજવા માટે 1905 માં આલ્બર્ટ આઈન્સ્ટાઈને વિદ્યુતચુંબકીય વિકિરણનું તદ્દન નવું સ્વરૂપ રજૂ કર્યું આ સમીકરણ મુજબ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન વિકિરણમાંથી ઊર્જાના સતત શોષણને કારણે નથી મળતું અસતત એકમો જેને વિકિરણ ઊર્જાના ક્વોન્ટા કહેવાય તેમાંથી વિકિરણ ઊર્જા બનેલી છે વિકિરણ ઊર્જાનો દરેક ક્વોન્ટમ h મ્યુ ઊર્જા ધરાવે છે થી એક ફોટોનની ઊર્જા E બરાબર h મ્યુ અને n ફોટોનની ઊર્જા En બરાબર nh મ્યુ જ્યાં h અચળાંક અને મ્યુ એ આપાત પ્રકાશની આવૃત્તિ છે ફોટોઇલેક્ટ્રિક અસરમાં એક ઇલેક્ટ્રોન વિકિરણના h મ્યુ ઊર્જા ધરાવતા એક ક્વોન્ટાનું શોષણ કરે છે આ શોષાતા ક્વોન્ટમ ઊર્જા ઇલેક્ટ્રોનને ધાતુમાંથી છટકવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા એટલે કે વર્ક ફંક્શન phi 0 કરતા વધુ
હોય તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, જેની મહત્તમ ગતિ ઊર્જા કે મેક્સિમમ બરાબર h mu minus phi 0 અને આપણે આવૃત્તિ hf minus phi 0 આવૃત્તિને mu અથવા f વડે દર્શાવી શકાય. વધુ જકડાયેલા ઇલેક્ટ્રોન આ મહત્તમ મૂલ્ય કરતાં ઓછી ગતિ ઊર્જા સાથે ઉત્સર્જન પામશે. હવે જેનું વર્ક ફંક્શન વધારે છે phi 0 વધે તો k મેક્સિમમ ઘટે, કારણ કે બાદબાકી થશે. એટલે જેની ધાતુ માટે વર્ક ફંક્શન વધારે હોય તેમાંથી ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા કેવી હશે? ઓછી હશે. નોંધો કે આપેલ આવૃત્તિના પ્રકાશની તીવ્રતા દર સેકન્ડે આપત થતા ફોટોનની સંખ્યા પરથી નક્કી થાય છે. તીવ્રતા વધારતા દર સેકન્ડે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. આગળ ભણી ગયા છે તીવ્રતા કોની પર આધારિત છે? તીવ્રતા, સંખ્યા અને પ્રવાહ ત્રણે એકબીજા ઉપર આધારિત છે. જો કે ઉત્સર્જાતા ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા એ દરેક ફોટોનની ઊર્જા પરથી નક્કી થાય છે. મહત્તમ ગતિ ઊર્જા અને તીવ્રતા સાથે કોઈ સંબંધ નથી. કે મેક્સિમમ બરાબર hf minus phi 0 ને આઇન્સ્ટાઈનના ફોટોઇલેક્ટ્રિક અસરનું સમીકરણ કહેવાય. આ સમીકરણ પરથી k મેક્સિમમ આવૃત્તિ mu સાથે રેખીય આધાર રાખે છે. આપણે આલેખમાં સમજાવી દીધું, જેનું મૂલ્ય વિકિરણની તીવ્રતાથી સ્વતંત્ર છે, જે અવલોકન સાથે બંધબેસતું છે. આઇન્સ્ટાઈન મુજબ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન થવાનું કારણ એક ઇલેક્ટ્રોન દ્વારા વિકિરણના એક ક્વોન્ટમનું શોષણ થાય. h mu એટલે શું થાય? ક્વોન્ટમ. કે મેક્સિમમનું ઋણ મૂલ્ય ન હોઈ શકે, કારણ કે ગતિ ઊર્જા ક્યારેય ઋણ હોય નહીં. એટલે ગતિ ઊર્જા ઋણ ન થાય એટલે બે શરત લઈએ કે h mu બરાબર phi 0, તો આ શરત મુજબ k મેક્સિમમ કેટલો થશે? 0. અને h mu greater than phi 0, તો આ શરત માટે k મેક્સિમમ કેવો મળશે આપણને? 3. અને ત્રીજી શરત h mu less than phi 0, તો આમાં આપણે ઉત્સર્જન મળે નહીં, કે આમાં આપણે ઉત્સર્જન મેળવી શકીએ નહીં. દર્શાવે છે કે hf greater than phi 0 અથવા mu greater than mu 0, જ્યાં mu 0 બરાબર phi 0 ના છેદમાં h, કારણ કે વર્ક ફંક્શન phi 0 બરાબર hf 0 એટલે કે h mu 0. સમીકરણ 3 દર્શાવે છે કે વર્ક ફંક્શન phi 0 જેમ વધુ તેમ ફોટોઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી લઘુત્તમ કે થ્રેશોલ્ડ આવૃત્તિ વધુ. આમ ધાતુની સપાટી માટે થ્રેશોલ્ડ આવૃત્તિ mu 0 નું અસ્તિત્વ છે, કે જેનાથી ઓછી આવૃત્તિ હોય તો ગમે તેટલા તીવ્ર તે ગમે તેટલો વધુ સમય માટે પ્રકાશ આપાત કરીએ તો પણ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન શક્ય બને નહીં. પહેલા જ આવી ગયું કે આવૃત્તિ અને તીવ્રતાને કોઈ સંબંધ છે નહીં. આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોય તો જ ઉત્સર્જન મળે. પછી તમે પ્રકાશની તીવ્રતા ગમે તેટલી ઓછી રાખો કે ઓછી રાખો, વધારે તીવ્રતા હોય કે ઓછી તીવ્રતા હોય, તેનાથી ઉત્સર્જન શક્ય બનવાનું નથી. ઉત્સર્જન મેળવવાની શરત એક જ છે કે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં કેવી હોવી જોઈએ? વધારે. આ સ્વરૂપમાં ઉપર નોંધ્યું તે મુજબ વિકિરણની તીવ્રતા એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઊર્જાના ક્વોન્ટાની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. v greater than mu 0 માટે આ સંખ્યા વધુ તેમ વધુ ઇલેક્ટ્રોન ઊર્જાનું શોષણ કરે અને તેથી વધુ સંખ્યામાં ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જાય. સમીકરણ 1 નો ઉપયોગ કરતા આઇન્સ્ટાઈનનું સમીકરણ શું હતું? કે મેક્સિમમ બરાબર h mu minus phi 0, તો k મેક્સિમમ ની જગ્યાએ શું લખીશું? ev 0, તો ev 0 બરાબર h mu minus phi 0, જ્યાં mu greater than mu 0. તેથી v0 બરાબર h ના છેદમાં e into v minus phi 0 ના છેદમાં e. અગત્યનું પરિણામ છે તેના પરથી કહી શકાય છે v0 વિરુદ્ધ f એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ
નો ઢાળ કેટલો હશે h/e સમીકરણને y બરાબર mx c સાથે સરખાવતા ઢાળ કેટલો મળશે h/e અને અંતરખંડ -φ0 ના છેદમાં e ધરાવતી સુરેખા થશે જે દ્રવ્યના પ્રકાર પર આધારિત નથી. હા, અંતઃકણ છે દ્રવ્યના પ્રકાર પર આધારિત છે. આઈન્સ્ટાઈનના પોટેલિક-રસલનું સમીકરણ ખંડન કરવાના ઉદ્દેશ્ય 1906 થી 1916 દરમિયાન મિલિક અને ફોટોઇલેક્ટ્રિક અસરના અનેક પ્રયોગો કર્યા હતા. તેમણે સોડિયમ માટે મળતી સુરેખાના ઢાળનું માપન કર્યું. તેમણે પ્લાન્ક અચળાંકનું મૂલ્ય મેળવ્યું. જે મૂલ્ય કેટલું હતું 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડની નજીકનું